આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ગાત્રો થીજાવતી ઠંડીમાં ગામસા ઈદની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ગામના લોકો એકતા અને સહભાગીદારી થકી દેવોની પેઢી બદલવાની પરંપરાને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે. ત્યારે ખડકડવાડા, વચલી ભીત, નાલેજ અને બેડિયા ગામના લોકોની એકતા અને સહભાગીદારી થકી દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવાયો છે. બેડિયા ગામના 450 પરિવારોમાં પ્રત્યેક પરિવાર દીઠ 3500 જેટલો ફાળો એકત્રિત કરીને દેવી દેવતાઓના આયખાઓનું નવીનીકરણ કરાયું હતું. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના નામની ગાત્રો થીજાવતી ઠંડીમાં ગામસા ઈદની ઉજવણીમાં ગામના લોકો એકતા અને સહભાગીદારી થકી દેવોની પેઢી બદલવાની પરંપરાને લાખો રૂપિયા ખર્ચીને ધામધૂમપૂર્વક ઉજવવાની પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે. ખડકડવાડા, વચલી ભીત, નાલેજ અને બેડિયા ગામના લોકોની એકતા અને સહભાગીદારી થકી દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવવામાં આવ્યા છે. જેમાં અમે અમારા ગામના પુરુષોએ જે કામગીરી કરે છે એની સાથે અમે મહિલાઓ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ છીએ અને ગામના દેવોનું પૂજન વિધિ કરવામાં આવ્યું. એમાં જે દેવોને રીઝવવા માટે જે ગીતો ગવાય છે એ ગીતો ગાવ્યા અને દેવોને રીઝવી અને ગામ લોકોની સાથે અમારા નાચ ગાન સાથે આ કાર્યક્રમમાં અમે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કાર્યક્રમ ઉજવ્યો છે. સૌંદર્ય ઈદ તરીકે આજે બેડિયા ગામમાં પહેલી વાર અહીંયા ઈદ થયો છે. એમાં ભાઈઓ તથા બહેનો પોતાના વસ્ત્રો ધારણ કરી, ઘરેણાં વસ્ત્રો બધું, પાઘડી માથે લાલ પાઘડી, લીલા ગ્રીન શર્ટો, એવી રીતના લોકો ઉત્સાહપૂર્વક ગામમાંથી જુદા જુદા ગામમાંથી આવીને અમારા ગામનું ગૌરવ વધાર્યું